કે પહેલા આવા મહાપુરુષો થઈ ગયા અને એ કરાવતા હતા ને હવે નથી એવું નહીં. હાલ પણ જો એવા જિજ્ઞાસુઓને એવું થાય, મુમુક્ષતા પ્રાપ્ત થાય ને કે મારે આ જાણવું છે, તો આજે પણ આ અત્યારે તમને આજે ને અત્યારે પણ કરાવે. એમાં કોઈ વાયદાનો વેપાર નથી. આ કદાચ કોઈ એમ કહેતો કે ભાઈ આ આટલા વર્ષ સુધી જપ કરજો અને પછી તમને જ્ઞાન મળે, એવું નથી. આ તો રોકડી ભક્તિ. તમે રૂપિયા આપો ને લેવો. જે વસ્તુ લેવા જાય બજારે આપણે કે ભાઈ ખાંડ જોઈતી છે, તો કે ભાઈ ખાંડ જોઈતી છે પણ તમે 5 રૂપિયાને આપી જાઓ ને પછી અમે મંગાવીને આપીએ, તો આપણે બીજી દુકાને જઈને લઈ લઈએ કે ભલે ભાઈ 5 રૂપિયા હું આપું ને તારે તરત ખાંડ મળી જતી હોય તો આપણે લઈ લેવાય. તેમાં આ ઉધારનો ધંધો નથી. અહીંયા તો રોકડી ભક્તિ કે તમે જિજ્ઞાસા જો થાય તો આવા પ્રગટ મહાપુરુષો આપણને આ જ્ઞાનનો ઉપદેશ આપે. એટલે એ યોગ કેવો છે પાછો કે ગીતામાં કૃષ્ણ ભગવાન કહે છે ખુદ કે હે અર્જુન, આ યોગ જો તારે જાણવો હોય, ગીતાના 4થા અધ્યાયના 34મા શ્લોકમાં ભગવાન સ્વયં બોલે છે કે હે અર્જુન, આ જો તારે યોગ જાણવો હોય તો કોઈ ટટોએ વેટાને શરણે જઈ સેવા પૂજા કરી અને એ જો તને રીઝે તો તને આ જ્ઞાનનો યોગ સમજાવે. એટલે કીધું કે તદિદ્ય પરિપાટેનો પરિપ્રશ્ન સેવ્યા ઉપદક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શીનો. તત્વ એટલે શું કે નિરંતર જ કે તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત ને મધ્યમાં હરિ ગુરુ સંત સ્વરૂપ. તો તત્વ શું કે જેમ ઘીની અંદર અરે દૂધની અંદર ઘી છે પણ એ ઘી આપણને દેખાતું નથી, પણ જો એને પ્રાપ્ત કરવું હોય અને જો એમાં જોત સળગાવી હોય તો દૂધમાં કદાચ આપણે દિવેટ મૂકો તો હરગે નહીં, પણ એનું મંથન કરવું પડે. એટલે એ દૂધને પહેલા જમાવવું પડે અને જમાવ્યા પછી એમાં મંથન કરવું પડે અને મંથન કર્યા પછી અંદરથી જે તત્વો નીકળે માખણ, એ માખણમાં પણ ઘી આપણે જોઈતો હોય તો કદાચ દીવો હરગ હોય તો ના હરગે, પ્રકાશ નહીં થાય, પણ એમાંથી બગડું કાઢવું પડે અને જ્યારે બગડું નીકળી જાય ત્યારે ઘી અંદરથી પ્રાપ્ત થાય છે. તેમ પછી આ જો જોટકા ઉજિયારા એ દીવાથી દીવો હરગે. એટલે મહાપુરુષો કહે છે કે આ તત્વ સાર તેમ આપણી અંદર આ તન મનને ધનને બાદ કરતા તું કોણ છે એ સાર તમને પ્રાપ્ત કરાવે છે. એવા આ પ્રગટ મહાપુરુષો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કોઈને એવી જિજ્ઞાસા પણ થતી હોય કે આવા જગ્યામાં આપણે રહીએ છીએ અને આપણે અજાણ છે અને હશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. કારણ કે અમે તો કેટલા વર્ષોથી અહીંયા આવીએ છીએ અને જોઈએ છીએ. પણ બધા કેવા છે કે આપણે તો હવે યાદી વ્યાદીની ઉપાધિમાં એટલા બધા લાગી ગયા છે કે કદાચ આટલું ધન કમાઈ લેવું તો મારી પેઢીની પેઢી ચાલે, અને એમાં ને એમાં કરોડોપતિઓ આજે આની પાછળ દોડ્યા છે. પણ સાચું સુખ ક્યાં? જો એવું સુખ હટે તો મીરાબાઈ એનો મેલ છોડીને નહીં જતે. કારણ જો સુખ હટે આ પૈસામાં, ધનમાં, વૈભવમાં, આવા એ વાડી એમાં હોતે, આવું બધું વૈભવમાં હોતે તો નહીં જતે. આ તો બરાબર છે કે આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એક ચલાય, પણ એ વ્યવસ્થાની સાથે પણ આ જ્ઞાન આપણને જે આ ઉત્તમ અવસર હમણાં અમારા પંકજભાઈ બોલ્યા કે તારારે ઘટમાં પીઓજી બિરાજે, તો આપણા ઘટમાં જો હોય તો આપણને કેમ દેખાતા નથી? એનું કારણ શું? કદાચ આપણી કંઈ કચાશ છે? બધાને જ પરમાત્માની પ્રાપ્તિ કરવાની તો ઈચ્છા હોય છે, પણ છતાં આપણે દૂર દૂર જઈએ છીએ. કોઈ કાશી જાય, કોઈ મથુરા જાય, કોઈ ગોકુળ જાય, પણ ત્યાં જઈને શું મળે? ભગવાન મળે કે મૂર્તિ? કદાચ સોનાની હોય, કદાચ ચાંદીની હોય, કદાચ લાકડાની હોય, કા પથ્થરની હોય, પણ ભગવાન નહીં મળે. જો ભગવાનને પ્રાપ્ત કરવો હોય તો તમે ત્યાં બેઠા છો ત્યાં જ છે. અને અહીંયા પ્રગટ થાય ને, અહીંયાની જો દર્શન થાય ને તો ઘટ ઘટ મેં બ્રહ્મ જ્યોત કા પ્રકાશ હો રહા. બધા જ ઘટની અંદર. એટલે કીધું કે તારારે ઘટમાં પિયુજી બિરાજે જો અંતરપટ ખોલી. આપણો અંતરપટ એટલે અવિદ્યાથી આ બંધ છે, અજ્ઞાનતાથી. કેમ કે આપણને એમ છે કે આ જ્ઞાન આપણને છે, પણ નહીં, આપણને માહિતી જ્ઞાન છે. સાચું જ્ઞાન તો ત્યારે જ થાય કે જ્યારે આવા સંતોના ચરણે જઈએ ત્યારે. એટલે એવું જ્ઞાન
આવા મહાપુરુષોના શરણે જઈને આપણે પ્રાપ્ત કરવાની જો જિજ્ઞાસા થાય તો કરવું જોઈએ, કારણ કે આ દેહ પાછો ફરી ફરીને આવે એવો નથી. એટલે સતાર બાપુએ બોલ્યા એક વાણીમાં કે મોગો મનુષ્ય દે ફરી રે ફરીને, એ ભાઈ તને મર નહીં વારંવાર, હે ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. જૂઠિયા માયા ને જૂઠી કાયા, જૂઠો કુટુંબ પરિવાર, એ ભાઈ જૂઠો કુટુંબ પરિવાર. પછી એનું પ્રમાણ આપે કે કેમ કે રાજા ગોપીચંદ અને ભરતની જુઓ મેલી ગયા દરબાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર, ભાઈ તું ભજી લેને કીર્તાર. એ ભાઈ તું આ પરમાત્માને જાણી લે, કારણ કે આવા ગોપીચંદ જેવા આવા મહાપુરુષ એ હતા જેની પાસે લાખોની સાહેબી હતી, કે લાખ રે ગોરાની જેની સાહેબી, જેને માટે ચમર ધરે. હરિશ્ચંદ્ર જેવા રાજવી કે નીચ ઘેર પાણી ભરી. આવા સત્યવાદી હરિશ્ચંદ્ર જ્યારે આ વાતને જાણવાની જિજ્ઞાસા થઈને તો એક વચને વેચાઈ ગયા, અને ત્યારે આ વસ્તુને સત્યને પ્રાપ્ત કરી રહ્યા. એટલે એવા મહાપુરુષોના અનેક પુરાવા છે. અને ખરેખર આજે વધારે ટાઈમ ના લેતા આવા મહાપુરુષોનો આપણે લાભ લઈએ, અને વધારે નહીં કહેતા આટલી વાણી બોલી આ સંતોના ચરણે મૂકી મારું વક્તવ્ય પૂરું કરું છું. અને જે કાંઈક ભૂલ થઈ હોય એ માફી માગી વિરામ લઉં છું. બોલો સદગુરુ મહારાજ કી જય.